નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભાગ 7 ની અંદર વાત કરીશું ઉપગણની। તો ઉપગણ કહેવાય કોને? તો ઉપગણની વ્યાખ્યા અહીંયા તમને ચોપડીમાં આપેલી છે। તો ઉપગણની વ્યાખ્યા શું આપી છે કે જો ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B નો પણ ઘટક હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે। હવે જે આ વ્યાખ્યા છે આપણે ઉદાહરણથી સમજવી। તો પહેલું કીધું છે કે ગણ A નો પ્રત્યેક ઘટક, એટલે ગણ A ધારવી આપણે તો A બરાબર ધારો કે 1 2 અને 3। એ જ રીતે B ગણ છે તો B ગણની અંદર આપણે 1 2 3 4 અને 5 આ રીતે 5 સભ્ય છે। તો ગણ A ના પ્રત્યેક ઘટક, અહીંયા શબ્દ વાપર્યો છે ખાસ ધ્યાન દેજો, પ્રત્યેક ઘટક, એનો શું થયો કે ગણ A ના જેટલા પણ સભ્યો હોય એ બધા જ સભ્યો ગણ B માં આવેલા હોવા જોઈએ। તો અહીંયા જો 1 2 અને 3 છે તો 1 2 અને 3 ત્રણે ત્રણ સભ્ય ગણ B માં આવેલા છે। તેથી તો ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે। તો ગણ A ને આપણે ગણ B નો શું કહીશું? ઉપગણ। ઉપગણની નિશાની આ રીતે થાય છે, આડો C થાય, પણ C નથી કરવાનો, આ રીતે એ નિશાની। ચલો એની પછીની વાત છે કે આનો અર્થ શું થાય કે A છે એ B નો ઉપગણ છે। જો તમને એમ કેવું હોય કે ગણ B એ ગણ A નો ઉપગણ છે, આવું લખવું હોય તો એને કેવી રીતે દર્શાવે કે B A નો ઉપગણ છે, તો B પહેલા લખવાનું, ઉપગણની નિશાની કરવાની, પછી શું કરવાનું? A। આની સિવાય તમને ચોપડીની અંદર બે નિશાનીઓ આપેલી છે। એક નિશાની છે પ્રેરણ, એટલે કે આ રીતે નિશાની છે, અને બીજી નિશાની છે દ્વિપ્રેરણ। દ્વિપ્રેરણ એટલે કે આ રીતે બંને સાઈડ। હવે આનો અર્થ શું થાય એ તમને આગળ આપણે ગુણધર્મ શીખવી એની અંદર આ આવશે એટલે તમને વધારે આઈડિયા આવશે। તો સૌથી પહેલો ગુણધર્મ, તો ઉપગણના આપણી પાસે ગુણધર્મ લખી। તો ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે આપણી પાસે કે દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ છે। આ પેલો ગુણધર્મ સમજવી કે ગમે તે ગણ હોય, ધારો કે એ ગણ છે તો એ ગણના જે કંઈ સભ્ય હોય આ બધા જ સભ્ય પોતે એમાં તો આવેલા જ છે, તો એને તમારે એ છે એનો ઉપગણ છે। આ મેઇન વસ્તુ તમારી કે એ છે એ પોતે જ પોતાનો ઉપગણ છે, એટલે ગમે તે ગણ હોય એ પોતે પોતાનો ઉપગણ હોય જ। એની પછી બીજો પોઈન્ટ, બીજું એમ કહે છે કે ખાલી ગણ ફાઈ એ દરેક ગણનો ઉપગણ છે। ધારો કે અહીંયા વાત કરું તો આજે એ ગણ આપ્યો છે તો ફાઈ જે છે એટલે ખાલી ગણ, ખાલી ગણ છે, ખાલી ગણમાં એક પણ સભ્ય હોતા નથી, તો ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે। એટલે કે શું થયું કે આ A હોય કે આ B ગણ હોય કે C હોય D હોય, ગમે તે ગણ લેવાની છું, બધાનો ઉપગણ શું હોય? ખાલી ગણ હોય છે। તો ખાલી ગણ ફાઈ એ તમારો A નો ઉપગણ છે। અથવા તો અહીંયા આપણે B લખેલું છે તો અહીંયા ઉપગણ કરીને B લખવું હોય તો લખી શકાય કે A નો પણ ઉપગણ છે અને
બી નો પણ ઉપગણ છે, કારણ કે અહીંયા શબ્દ શું આપ્યો છે, દરેક ગણનો ઉપગણ છે. તો આ બે ગુણધર્મ થયા. એની પછી ત્રીજો ગુણધર્મ છે કે જો એનો દરેક ઘટક બી માં આવેલો હોય અને બી નો દરેક ઘટક એમાં આવેલો હોય તો એ અને બી સમાન ગણો થશે. હવે આ ગુણધર્મ સમજી લેવી. આની અંદર શું કહે છે આપણને કે જો એનો દરેક ઘટક બી માં આવેલો હોય અને એ છે તો એનો દરેક ઘટક બી માં આવેલો છે અને બી નો દરેક ઘટક એ માં આવેલો હોય. આ જે બી છે તો બી ના બધા જ સભ્ય શેમાં આવેલા છે, એમાં. તો એના બધા જ સભ્ય બી માં હોય તો એ બી નો ઉપગણ કહેવાય. બી ના બધા જ સભ્ય એમાં આવેલા હોય તો બી ને એનો ઉપગણ કહેવાય. તો આનો અર્થ શું થયો કે એના બધા સભ્ય બી માં છે, બી ના બધા જ સભ્ય એ માં છે. એનો અર્થ શું થયો કે એ અને બી આ બંને સમાન ગણ છે. હવે અહીંયા જે આ દ્વિપ્રેરણની નિશાની છે આનો અર્થ શું થાય, તો અને તો જ. દ્વિપ્રેરણનો અર્થ એમ થાય કે એ યોગ એટલે એ ઉપગણ છે બી અને બી ઉપગણ એ. તો કે એ ઉપગણ બી નો એ બી નો ઉપગણ છે અને બી એનો ઉપગણ હોય તો એ અને બી બંને કેવા થાય, સમાન ગણ થાય. હવે આ જ વસ્તુ ઊંધી કે જો એ અને બી બંને સમાન ગણ હોય તો એ બી નો ઉપગણ થશે અને બી કોનો ઉપગણ થશે, એનો. તો આ તમને દ્વિપ્રેરણનો અર્થ શું થાય કે આ હોય તો આ થાય અને આ હોય તો આ થાય. એટલે આ તમારું દ્વિપ્રેરણ થયું. એ જે તમને અહીંયા મેં લખેલું હતું કે દ્વિપ્રેરણ તમારે આગળ આવશે તો આ તમારા 3 ગુણધર્મ છે. ગુણધર્મ શેના છે, આપણા ઉપગણના. આના પછી આપણે દાખલા જોશું. એના પછીની વાત કે ધારો કે એ અને બી બે ગણ છે અને એમાં જો એ બી નો ઉપગણ હોય અને એ અને બી સરખા નથી. એટલે એનો અર્થ શું થયો કે એ છે બી નો ઉપગણ છે અને એ અને બી પાછા કેવા છે, સમાન ગણ નથી. તો એ અને બી નો ઉચિત ઉપગણ કહેવાય છે. આ જે એ છે એન બી નો શું કહેવાય, ઉચિત ઉપગણ. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. અને એના પછીની થિયરી કે જો એ હોય તો એને ઉચિત ઉપગણ અને જે બી છે એને કહેવાશે તમારો અધિગણ. સમજી લેવી અહીંયા કે એ છે તો જે આ જે છે કે જેના બધા જ સભ્ય બી માં આવેલા હોય એટલે કે એના દરેક સભ્ય બી માં આવેલા છે તો એને ઉચિત ઉપગણ કહેવાય. અને જેમાં આવેલા હોય એટલે કે બી માં આવેલા છે બધા જ સભ્ય, અહીંયા ઉદાહરણ આપ્યું છે જો કે એ આપ્યું છે તો એમાં 1 થી 4 આપ્યા છે, બી માં કેટલા છે 1 2 3 4 5. તો એના બધા જ સભ્ય બી માં આવેલા છે તો એને ઉચિત ઉપગણ કહેવાય અને બી ને શું કહેવાય, અધિગણ કહે છે. એના પછી હવે તમારે દાખલાની વાત કરીએ તો દાખલા નંબર ઉદાહરણ 9 આપેલું છે તમને. તો કે ઉદાહરણ 9 માં તમને રકમ એવું કીધું છે કે ગણ 5, પહેલો ગણ આપ્યો છે 5, બીજો ગણ આપ્યો છે a બરાબર 1 અને 3, b બરાબર 1 5 9, c બરાબર 1 3 5 7 9 આપેલા છે. તો નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા ઉપગણ અને ઉપગણ નથી સમાવિષ્ટ કરો. તો પહેલું જે આપ્યું છે પહેલામાં આપ્યું છે 5,
ખાલી જગ્યા બી, બીજાની અંદર આપ્યું છે એ ખાલી જગ્યા બી, ત્રીજાની અંદર આપ્યું છે એ ખાલી જગ્યા સી, ચોથાની અંદર છે બી ખાલી જગ્યા સી. તો આ ચારે ચારમાં આપણે જવાબ લખવાનો છે કે આપણી પાસે ઉપગણ છે કે ઉપગણ નથી. તો પહેલો પ્રશ્ન છે ખાલી ગણ એ બીનો ઉપગણ છે. તો આપણે ગુણધર્મમાં પહેલો જ ગુણધર્મ કે બીજો ગુણધર્મ હતો, પહેલો ગુણધર્મ હતો કે દરેક ગણ પોતાનો ઉપગણ હોય છે, અને બીજો શું હતો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તો અહીંયા જે ખાલી ગણ છે એ દરેક ગણનો શું છે ઉપગણ. તો અહીંયા ઉપગણની નિશાની આવશે. એની પછી બીજાની અંદર કે એ ઉપગણ બી, તો એના બધા જ સભ્ય બીમાં આવવા જોઈએ. તો એના જો બધા જ સભ્ય એક આવે છે, 3 અહીંયા નથી, તો એ છે એ બીનો ઉપગણ નથી. એની પછી ત્રીજાની અંદર કે એના બધા સભ્ય સીમાં આવવા જોઈએ. તો એના બધા જ સભ્ય એટલે કે 1 અને 3, 1 3 અહીંયા આવે છે, તો એના બધા સભ્ય સીમાં આવે છે, તો એ છે એ સીનો શું થશે ઉપગણ થશે. એની પછી ચોથામાં એવું કીધું છે કે બીના બધા સભ્ય સીમાં આવવા જોઈએ. ચલો બીના બધા સભ્ય જોઈ લો, 1 5 અને 9, 1 5 અને 9 બધા સભ્ય સીમાં આવે છે, તો તમારો શું થશે ઉપગણ થશે. ચલો એની પછી જે ઉદાહરણ 10 આપ્યું છે એની વાત કરી. ઉદાહરણ 10 માં a બરાબર a e i o u અને b બરાબર a b c d, આ રીતે તમને 4 આપેલા છે. એ બી નો ઉપગણ છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એ બી નો ઉપગણ છે ના કૌંસમાં શા માટે. જો એ બી નો ઉપગણ હોય તો હા પાડવાની, જો ના હોય તો ના પાડવાની, અને ના હોય તો કારણ સહિત લખવાનું કે કેમ ઉપગણ નથી. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને કે બી એ નો ઉપગણ છે. તો અહીંયા બંને પ્રશ્નનો જવાબ લખી. તો પહેલા પ્રશ્ન છે કે એના બધા જ સભ્ય બી માં આવવા જોઈએ. પહેલા પ્રશ્ન માટે એ બી નો ઉપગણ છે, તો એના બધા જ સભ્ય શેમાં આવવા જોઈએ બી માં. તો અહીંયા જો ઈ છે, તો ઈ છે એ બી માં આવતો નથી. તો અહીંયા લખશું કે અહીં ઈ બિલોંગ્સ ટુ એ, પરંતુ ઈ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ઈ છે એ એનો સભ્ય છે, પરંતુ ઈ બી નો સભ્ય નથી. તેથી એ બી નો ઉપગણ નથી. ચલો એની પછી બીજાની વાત કરીએ કે બી એ નો ઉપગણ છે, એટલે કે બી ના બધા જ સભ્ય એમાં આવવા જોઈએ. તો બી માં જો અહીંયા બી આપેલો છે સ્મોલ બી, તો આ બી અહીંયા બી માં છે પણ એમાં નથી. તો અહીંયા લખવી કે અહીં બી બિલોંગ્સ ટુ કેપિટલ બી, પરંતુ બી ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. તેથી બી એ નો ઉપગણ નથી. ચલો અહીંયા બે પ્રશ્ન પૂછ્યા તમને કે એ બી નો ઉપગણ છે કે નહીં, અથવા તો બી એ નો ઉપગણ છે કે નહીં. તો બંનેમાં જવાબ શું આવશે નથી, કારણ કે એના બધા જ સભ્ય એટલે કે ઈ છે એ આની અંદર આવતો નથી, એટલે કે એ બી નો ઉપગણ થશે નહીં. અને બી ના બધા જ સભ્ય પાછા એમાંય નથી આવતા. બી ના બધા સભ્ય એટલે કે બી છે તો બી આની અંદર નથી, એટલે બી પણ એનો ઉપગણ થશે નહીં. એના પછી તમને એવું કીધું છે કે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. તો વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે આપણે.
पहली संख्या लीजिए प्राकृतिक संख्या, बीजी संख्या ली लीजिए पूर्णांक संख्या, त्रीजी संख्या है सम्मित संख्या, चौथी लीजिए वास्तविक संख्या, और पांचमी है असम्य संख्या। चलो आनी बात करिए तो सौथी पहला प्राकृतिक संख्या। तो प्राकृतिक संख्या ने आपणे n वडे दर्शावाईए। पूर्णांक संख्या है तो पूर्णांक संख्या ने कैपिटल Z वडे, सम्मित संख्या ने कैपिटल Q वडे, वास्तविक संख्या ने कैपिटल R वडे અને અસમ્ય સંખ્યાને કેપિટલ T વડે દર્શાવવામાં આવે છે। તો અહીંયા જે તમારી પાસે જે છે આ પાંચે પાંચ સંખ્યાઓ કઈ કઈ રીતે આવશે એ પહેલા લખવી। પ્રાકૃતિક સંખ્યા આપણે આ ધોરણ 9 માં શીખી ગયા હતા અને 10મા માં પણ આવતું હતું। તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 2 3 4 આ રીતે મળે આ સંખ્યા કઈ થઈ તમારી પ્રાકૃતિક સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યા પછી આવે પૂર્ણાંક સંખ્યા। पूर्णांक संख्या में कई कई संख्या समावेश थाय छे आपणे? तो कि ऋण संख्या, जीरो अने धन संख्या। तो पहला लखी आपणे टका -3 -2 -1 0 1 2 3। चलो आ पूर्णांक थई गई। एनी पछी आवे छे सम्मित संख्या। सम्मित संख्या एटले शुं थई? p ना छेदमां q स्वरूप। अहींया आपणे उदाहरण तरीके लो तो कि -1 ना छेदमां 2, 1 ना छेदमां 2, 5 ना छेदमां 2, 4 ना छेदमां 3। आ बधी संख्याओ केवी थई तमारी? सम्मित संख्या थई। એટલે p ના છેદમાં q સ્વરૂપ હોય એટલે એ તમારી કઈ સંખ્યા થઈ ગઈ? सम्मित संख्या। એની પછી જે વાસ્તવિક સંખ્યા r। તો વાસ્તવિક સંખ્યા એટલે શું થઈ? કે આ બધી જ સંખ્યાઓ જે છે सम्मित असम्मित બધી જ સંખ્યાઓનો તમે સરવાળો કરો એટલે આ આપણે લખવી કે બધી જ સંખ્યાઓ એટલે બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થઈ જશે? કેપિટલ R એટલે કે વાસ્તવિક સંખ્યામાં। અને છેલ્લે આપેલું છે આપણને અસમ્મિત સંખ્યા। અસમ્મિત સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે આપણે 9મા માં ભણ્યા હતા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ। આ બધી જ સંખ્યાઓ શેમાં આવે? આપણે અસમ્મિત સંખ્યામાં। એ પણ આપણને અસંખ્ય એવી સંખ્યાઓ મળી શકે છે। હવે આમાંથી કયા કોના ઉપગણ છે એ આપણે શીખવાનું છે। તો અહીંયા તમને ચોપડીમાં આપી દીધું છે। પહેલું લખ્યું છે n ઉપગણ છે z, બીજું આપ્યું છે z ઉપગણ છે q, q ઉપગણ છે r, t ઉપગણ છે r અને n ઉપગણ નથી t। चलो आ तमने चार आवी अलग अलग तमने उपगणो आपेला छे। तो चारे आपणे समजी लईए कि आ चारेयमां आपणे कई रीते कहेवामां आवे छे। तो पहेलुं कीधुं छे तमने n उपगण छे z, आनी वात करी पहेला। तो n એટલે કે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ z માં આવી પડે। તો જો અહીંયા પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 છે તો આ બધી જ સંખ્યાઓ અહીંથી સ્ટાર્ટ થશે। तो आ बधी ज संख्याओं समावेश z नी अंदर थई जाय छे। એટલે કે ધન સંખ્યાઓ જે છે બધી સંખ્યાઓ z માં આવે છે। તો n છે પ્રાકૃતિક સંખ્યા ગણ એ તમારી પૂર્ણાંક સંખ્યા ગણનો શું થાય? ઉપગણ થશે। તો આ ઉપગણની નિશાની કરી વચ્ચે। એની પછી બીજું શું આપ્યું છે? q सम्मित संख्या। તો सम्मित संख्या માટે પણ આપણને એવું કીધું હોય કે અહીંયા ધારો કે z છે તો આ બધાના છેદમાં હું ધારો કે 1 મૂકી દઉં तो आ बधी ज संख्याओं छे सम्मित संख्या थई गई। सम्मित संख्यानो नियम शुं हतो के सम्मित संख्याने तमे जे संख्याने तमे p ना छेदमां q स्वरूपे लखी शको એટલે કે અપૂર્ણાંક એટલે કે ભાગાકારના સ્વરૂપે લખી શકો એ બધી જ સંખ્યા તમે सम्मित સંખ્યામાં લઈ શકો। તો આ n અને z આની ગમે તે સંખ્યા હોય છેદમાં કંઈ ન હોય તો કંઈક એક તો હશે જ તે। તો આ બધી જ સંખ્યા તમારી કઈ થઈ? p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું। तो अहींया तमारी पासे n અને z छे आ बंने छे संख्या कोनो उपगण छे? q नो।
એટલે કે જે સમય સંખ્યા છે એના ઉપગણ થશે. એની પછી આપ્યું છે હવે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા માટે આપણે વાત કરીએ કે વાસ્તવિક સંખ્યા છે એની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. તો વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો શું છે ઉપગણ છે, કારણ કે સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે. એ જ રીતે અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે. તો ટી પણ આનો શું છે ઉપગણ છે, કારણ કે વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સંખ્યા, પ્રાકૃતિક આવી જાય, પૂર્ણાંક આવી જાય, સમય આવી જાય, અસમય આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, આ બધી જ સંખ્યાઓ ભેગી કરો એટલે કઈ સંખ્યા બને વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા છે બધી જ સંખ્યાઓનો શું છે ઉપગણ છે. એની પછી છેલ્લું કે n ઉપગણ નથી ટી. તો ટી છે તો ટી ની અંદર આવી સંખ્યા છે અને n ની અંદર આવી 1 2 3 4 સંખ્યા છે. તો આ સંખ્યાઓ છે આ સંખ્યાઓ આમાં આવતી નથી. તો n જે પ્રાકૃતિક સંખ્યા છે એ અસમય સંખ્યાનો ઉપગણ નથી. તો અહીંયા આપણે ઉપગણ વિશે ચર્ચા કરી. તો ઉપગણ પહેલા તો કોને કહેવાય, તો કે પ્રત્યેક ઘટક બીજામાં આવી જતો હોય તો જે પહેલો ગણ છે એને બીજા ગણનો શું કહેવાય ઉપગણ કહેવાય. તો એની આપણે વાત કરી આપણે. અને છેલ્લે તમારી આ જે વાસ્તવિક સંખ્યા છે તો સંખ્યાઓમાં ઉપગણ કઈ કઈ રીતે થાય એની આપણે વાત કરી. તો અહીંયા સુધીનું તમારે કામ જે ઉદાહરણ આજે આપણે ગણાયા છે એ અને આ થિયરી તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.